પાંચોટિયા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિનર ટીમ તરીકે સોનલ કૃપા 11 અને શિવઋષિ 11 ટીમ રનર્સઅપ બની. માંડવી તાલુકાના પાંચોટિયા ગામે 2 દિવસીય ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરાયું હતું. આ 2 દિવસના આયોજનમાં સામતભાઈ ગઢવી પ્રમુખ માંડવી તાલુકા ભાજપ, જીવરાજભાઈ ગઢવી પ્રમુખ સરપંચ સંગઠન માંડવી, પુનસીભાઈ માણસીભાઈ ગઢવી સરપંચ પાંચોટિયા ગ્રામ પંચાયત, વિજયભાઈ ગઢવી એક્સપીઆઈ, હરિઓમ અબોટી બ્રહ્મ સમાજ અગ્રણી, વીરજીભાઈ કોહલી બાળા સરપંચ, વરજાંગભાઈ રામભાઈ ગઢવી તથા પાંચોટિયા ગામના વિક્રમસિંહ પઢિયાર આચાર્ય, પાંચોટિયા પ્રાથમિક શાળા, કરશનભાઈ કેશવભાઈ ભુવા, વાલજીભાઈ રામભાઈ ગઢવી, રતનભાઈ ખીમરાજભાઈ, કરશનભાઈ, બુધુભાઈ, ગલુભાઈ, ખેંગારભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. આયોજકો દ્વારા શહીદ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખે દેશભક્તિ ગીતો ગાઈ શહીદોને વીરાંજલિ અર્પિત કરી હતી. આ ટુર્નામેન્ટમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. શિવઋષિ 11ના ઓનર શ્યામભાઈ, સૌરાજભાઈ, દાદા 11ના ઓનર કલ્યાણ મેઘરાજ ગઢવી, સોનલ કૃપા 11ના ઓનર પુનસીભાઈ ગઢવી, માં આશીષ 11ના ઓનર હરિભાઈ સાગરભાઈ ગઢવી અને આદેશ 11ના ઓનર ગોવિંદ રામભાઈ રહ્યા હતા. ભોજનના દાતા તરીકે કલ્યાણ મેઘરાજ ગિલવા, મંડપના દાતા તરીકે સામતભાઈ કેશવભાઈ ભુવા, પાણીના દાતા તરીકે દેવરાજભાઈ રામૈયાભાઈ ગિલવા, કિસાન વોટર ડ્રિંકિંગ મોટા લાયજા તેમજ લાઈવ વિડીયોગ્રાફી વીડી ડિજિટલ લાયજા ધીરજ ગોસ્વામીએ પોતાની સેવાઓ આપી હતી. આ ટુર્નામેન્ટમાં વિનર ટીમ તરીકે સોનલ કૃપા 11 અને રનર્સ અપ શિવઋષિ 11 ટીમ ઘોષિત કરાઈ હતી. તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેન ઓફ ધી ટુર્નામેન્ટ મહેશભાઈ ગઢવી, બેસ્ટ બેટ્સમેન કાનાભાઈ ગઢવી, બેસ્ટ ફિલ્ડર પુનસીભાઈ ગઢવી, બેસ્ટ બોલર ભરતભાઈ ગઢવી રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા હરિભાઈ આલાભાઈ વાનરિયા, રાણસીભાઈ માણસીભાઈ ભુવા, દયાલભાઈ રામૈયાભાઈ ગિલવા, કૈલાસભાઈ ગોસ્વામી, પુનસીભાઈ ભોજરાજ ભુવા, ઉમેશ મહારાજ, ભરતભાઈ આલાભાઈ, ભરતભાઈ વરજાંગભાઈ, માલાભાઈ ગઢવી, પ્રકાશભાઈ લધાભાઈ ગઢવી વગેરે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનું સંચાલન સુનિલભાઈ ગઢવીએ અને આભાર વિધિ સામતભાઈ ગઢવીએ કરી હતી. સૌપ્રથમ તો હું કચ્છ ભૂમિ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે જ્યારે અમારા ગામના યુવા વર્ગ રાણસીભાઈ, દયાલભાઈ અને હરિભાઈ જ્યારે આજે 3 વર્ષ થયા ને, આજે 4થો વર્ષ થયો, લગભગ અમારા ગામના યુવાનો ખૂબ સારી મહેનત કરી અને અમારા બૃહદ પાંચોટિયા એટલે પાંચોટિયા 12 વસતા જેટલા પણ પાંચોટિયાના યુવાનો છે એ સૌ યુવાનોને બોલાવી અને સરસ મજાનું અહીંયા પાંચોટિયા માટે આયોજન કરી રહ્યા છે. તો હું એમને ત્રણેય ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ અમારા ગામ પંચાયતમાં પંચાયત રૂપી આપણે ગામના સુકાન સંભાળતા પુનસીભાઈને પણ અભિનંદન આપું છું, કેમ કે યુવાનોને જ્યાં જ્યાં પ્રોત્સાહન આપવાનું થાય છે ત્યાં ત્યાં ગામના સરપંચ અને ગામ સાથેના આગેવાનો સૌ સાથે મળી અને યુવાનોને પ્રોત્સાહન આપી અને ખૂબ જ અમૂલ્ય કામ કરી રહ્યા છે. અને સાથે સાથે આજે ક્રિકેટનો ક્રેઝ છે ત્યારે આપણે જોવા જઈએ તો આપણે કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીએ પણ આજે 500 ટીમોને આવરી લઈ અને આખા કચ્છનું સારામાં સારો આયોજન કરી રહ્યા છે. ત્યારે હું અત્રેથી પાંચોટિયા ક્રિકેટ ક્લબ વતીથી હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે ગયા વખતે પણ અમારા પાંચોટિયાની ટીમ અમે વિનોદભાઈની જે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં અમે ઉતારી હતી, પરંતુ હમણાં અમારી પાંચોટિયા ક્રિકેટ ક્લબ અને સાંસદની જે ક્રિકેટ ક્લબ છે એ બંનેની સાથે મેચો હોય અમે અમારા ગામમાં જ હમણાં ભાગ લીધો છે. અમારા ગામની આજુબાજુ જનકપુર હોય તો પાટીદાર યુવક મંડળ પણ ખૂબ ક્રિકેટનું આયોજન કરી અને ખૂબ સરસ કામગીરી કરી રહી છે. ત્યારબાદ બાજુમાં ભીંસરા છે તો ભીંસરાના યુવાનો પણ એ પણ ક્રિકેટનું આયોજન કરી અને સૌને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. તો યુવાનોમાં એક ખેલદિલીની ભાવના હોવી જોઈએ. હારે અને જીત એ તો ગૌણ બાબત છે, પણ અમારા ગામમાં જો મહાપુરુષોની વાત કરીએ છીએ, આઈ પૂર્ણિમાના સ્થાનક છે, આ વીર વાછરા આધારનો સ્થાનક છે,
જે કચ્છ સૌરાષ્ટ્રમાં માતાજી પુનેના જે ગુણગાન ગવાય છે તે આ પાંચોટિયાના ધરતીના છે. ત્યારબાદ મોટો ડેરો હોય, નાનો ડેરો હોય, એના સિવાય નામી સચિદાનંદ મંદિર હોય, જેનું મૂળ સ્થાન જ સચિદાનંદ મંદિરનું પાંચોટિયા મધ્ય છે. તો અમારી ભૂમિને પાંચોટિયાની ભૂમિ એ એક પવિત્ર ભૂમિ છે અને બહુ પૌરાણિક ભૂમિ છે. અમારા ગામમાં સારા રાજકારણીઓ, સારા આગેવાનો, દરેક સમાજને, સારણ સમાજને નહીં પણ દરેક સમાજને આગેવાની પૂરી પાડી રહ્યા છે એવા વ્યક્તિત્વ અમારા ગામમાં છે. એટલે અમારા ગામને અમને સ્વાભાવિક છે ગૌરવ હોય જ, પણ પાંચોટિયાનું તો અમને વિશેષ ગૌરવ છે. અને અમારા ગામમાં સરપંચ, પૂર્વના સરપંચો અને હાલના સરપંચ, એમને સૌની એવી મહેનત હોય છે કે પાંચોટિયા ગામમાં ગૌચરની જમીન એક ઇંચ પણ ક્યાં ન દબાય. અને જ્યાં એક ઇંચ પણ પાંચોટિયાની ભૂમિ દબાશે ત્યાં અમે સૌ આગેવાનો ખડે પગે હાજર રહી અને એનો સખતમાં સખત કોઈ પણ વ્યક્તિ હશે એના સાથે વિરોધ કરી. લગભગ તો અમારા ગામમાં કોઈ છે જ નહીં, એક ઇંચનો પણ દબાણ નથી. કે એનું કારણ છે, હું સૌ કચ્છની પ્રજાને કહું છું કે અમારા ગામમાં જેમ અગાઉના સરપંચોને હમણાંના સરપંચ જેમ જાગૃત છે તેમ દરેક ગામના સરપંચો જાગૃત હોય તો ગૌચરની જમીન ક્યાંય જવાની નથી. ગૌચરની જમીન માટે આપણે ગમે એને દોષી ઠેરવતા હોઈએ એના કરતા સૌ ગામના સરપંચો અને સૌ ગામના આગેવાનો જો જાગૃત રહે તો ગામની ગૌચર જમીન છે એ સુરક્ષિત જ છે. આપણે જ ક્યાંક ને ક્યાંક આપણે જ પોતાના જ ઊભા રહીએ અને ક્યાંક ને ક્યાંક આપણે ઓલું કરીએ છીએ ત્યારે જ આપણા ખેડતા હોય છે. તો આપણે જ સમજાવવો જોઈએ. અહીંયા કોઈનું દબાણ નથી, પાંચોટિયામાં એક ઇંચ દબાણ નથી, એની હું ખાતરી આપું છું. અને સાથે સાથે અમારા ગામમાં જળ સંગ્રહનું કામ અગાઉના સરપંચ સામતભાઈ હોય, એનાથી આગળના સરપંચ વિશ્રામભાઈ હોય, એનાથી આગળના સરપંચ રતનભાઈ હોય, એનાથી આગળના સરપંચ શિવરાજભાઈ હોય, એનાથી આગળના આગેવાન શામળા બાપા હોય અને હાલના સરપંચ પુનસિંહભાઈની આગેવાનીમાં આજ 3 વર્ષ ત્યાં સતત ને સતત ગામમાં જળસંચયનું સારામાં સારું કાર્ય થઈ રહ્યું છે. અને કોઈ પણ 1 રૂપિયાનું પણ ભ્રષ્ટાચાર વગરનું સુજલામ સુફલામનું જો કામ થયું હોય તો પાંચોટિયા ગામ મધ્ય થયું છે. અને એ ગામની મુલાકાત લેવા માટે જળસંચયના જે મંત્રી આપણે કુંવરજી બાવળિયા સાહેબને પણ અહીંયા મુલાકાત લેવા આવવું પડ્યું હતું. એને અનિરુદ્ધભાઈની અધ્યક્ષતામાં, ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં અનિરુદ્ધભાઈએ કુંવરજી બાવળિયા સાહેબને અહીંયા લઈ અને જાત મુલાકાત સુજલામ સુફલામની કરાવી. અને અમારા ગામમાં 50,000 CM જેટલું ગઈ સાલે પણ કામ થયું છે. અને આ સાલે પણ અમે 5,000 CMના કામથી શરૂઆત કરી નાખી છે. અને આગળ હજી પણ સરપંચને એવી ઈચ્છા છે, અમારા ગામના આગેવાનોની એવી ઈચ્છા છે કે હજી પણ વધારેમાં વધારે કામ થઈ શકે. અત્યારે VRTના માધ્યમથી અમારા ગામમાં સારામાં સારું 5,000 CMનું કામ થયેલ છે. અને હજી પણ અમે દરખાસ્ત મૂકી છે અદાણી ફાઉન્ડેશન અને VRTને કે હજી પણ મારા ખ્યાલથી માર્ચ મહિનાની પાછળ હજી પણ કામ આવવાનું છે. તો જળસંચય, ગૌચર અભિયાન અને ગૌચર પ્લોટના હિસાબે અમારું ગામ આત્મનિર્ભર છે એવું હું અહીંથી કહી શકું. પરેશભાઈ, આ ક્રિકેટ મેચની વાત કરવા જઈએ તો અમારા ગામના 3 યુવાનો દયાલભાઈ, રાણસિંહભાઈ અને હરિભાઈ સરસ મજાનું જ્યારે કચ્છ પાંચોટિયા ક્રિકેટ ક્લબમાં આયોજન કરી રહ્યા છે ત્યારે અમારા ગામના જ યુવાન શ્યામ ગઢવી, શિવરાજ ગઢવી, પુનસિંહ ગઢવી, કલ્યાણ ગઢવી, હરિ ગઢવી, સાગર ગઢવી અને ગોવિંદ ગઢવી જે વેપારી સેલના પણ આગેવાન છે અમારા, એ સૌ મિત્રોએ પોતાની ટીમો ઉતારી સ્પોન્સર તરીકે એમનું નામ દર્જ કર્યું છે. એના સિવાય હું કહેવા જાઉં તો અમારા ગામના કલ્યાણ મેઘરાજભાઈ ગઢવી જે માંડવી મધ્ય રહે છે અને એમણે ભોજનના દાતા છે, 2 દિવસના 2 દિવસના ભોજનના દાતા છે. એના સિવાય જે મંડપના દાતા છે એ દયાલ ભોજનના દાતા છે એ હું પોતે જ એટલે ગઢવી સામત. અને એના સિવાય બીજા દાતાઓ પણ ખૂબ જ મહેનત કરી અને સુપેરે આ ક્રિકેટ ક્લબનું કામ નિભાવી રહ્યા છે. અમારા ગામના સખી દાતા એવા પુનસિંહભાઈ, સોનલ એન્ટરપ્રાઇઝના માલિક, અમારે યુવાનોને જ્યારે જરૂર પડે છે ત્યારે પુનસિંહભાઈ અને હરિભાઈ અમારા ગામનું ગૌરવ છે, જે આદિપુર મધ્યે એમનું બિઝનેસ ચલાવી રહ્યા છે. જે ગામને જ્યારે યુવાનોને જરૂર પડે છે અને અમાને પણ જ્યારે ગામમાં જરૂર પડે છે તે અમે સખી દાતાઓનો એમને સંપર્ક કરીએ છીએ. અને અમારા ગામમાં જ્યારે જરૂર પડે છે એ બંને ભાઈઓ અમને ખૂબ તન મન ધનથી સાથ આપી રહ્યા છે. હું અત્રેથી ક્રિકેટ ક્લબ વતીથી અને પાંચોટિયા ગ્રામ પંચાયત વતીથી અને ભારતીય જનતા પાર્ટીના એક અધ્યક્ષ તરીકે હું બંને ભાઈઓને હું ખૂબ બિરદાવું છું. અને આવા કામ ગામમાં કરતા રહે. એ પોતે 12 વર્ષે છે પણ ગામની જે એમના પ્રત્યેની ભાવના છે એને હું ધન્યવાદ આપું છું.
અને સાથે સાથે અમારા ગામના ત્રણેય યુવાનો દયાલ ગઢવી હોય, હરિભાઈ ગઢવી હોય કે રાણસી ગઢવી હોય, આજે 4 વર્ષથી એ ખૂબ સારું આયોજન પાંચોટિયા મધ્યે કરી રહ્યા છે અને ગામના યુવાનો સ્પોન્સર તરીકે પણ સેવા આપી રહ્યા છે અને દાતાઓ તરીકે પણ ખૂબ સેવા આપી રહ્યા છે. તો સૌનો અહીંયા નામી અનામી જે પણ કોઈ ભાઈનું નામ રહી ગયું હોય તો હું અત્રેથી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આયોજનની સફળતા બદલ હું ગામના સરપંચ, ગામના આગેવાનો અને ગામના શિક્ષક શ્રી વિક્રમ સાહેબજી અને નામી અનામી સૌ જે અહીંયા કોમેન્ટર તરીકે આપણે શ્યામ ગઢવી હોય, લદાબા ગઢવી હોય, ભરત ગઢવી હોય, સુનિલ ગઢવી હોય, સૌ મારા સુભાષ ગઢવી હોય, સૌ મારા અહીંયાના પાંચોટિયાના યુવાનો જે 12 વર્ષે બૃહદ પાંચોટિયામાં વસે છે અને અહીંયા આવી અને ગામ પ્રત્યેનું ભાવ જે દાખવે છે અને સૌને હું અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમાં ફરીને આવતી સાલ પાછો આવો નવો આયોજન થાય અને અમારો જે પણ અમારા લાયક કામ હોય એના માટે અમે તત્પરતા દેખાડીશું. અને આજના દિવસે 23 જાન્યુઆરી એટલે શહીદ 23 માર્ચ એટલે શહીદ દિવસ તરીકે આખો દેશ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે પાંચોટિયાના યુવાનોએ આજે 5 ટીમોના યુવાનો અને આજુબાજુના આગેવાનોએ આવી કરી અને પાંચોટિયાનો સરસ મજાનો શ્રદ્ધાંજલિનો અને વીરાંજલિનો કાર્યક્રમ ઉજવી અને પછી મેચની શરૂઆત કરી. એ બદલ પણ હું ગામના સૌ યુવાનોને અત્રેથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું.